क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તે કંપનીના પરિણામ આવવાના છે અને સર શેર આપણે જોઈએ તો જે ડિસેમ્બર મહિનામાં હાઈ બનાવી છે 1880 આજુબાજુ, ત્યાંથી વન વે અહીંયાથી વેચવાલી સર જોવા મળી છે અને અત્યારે હાલ સર 1646 ઉપર કારોબાર કર્યો છે, જે લો હતા ઓક્ટોબર મહિનામાં જ્યાંથી સપોર્ટ મળ્યો હતો અને સાથે સર ઓગસ્ટ મહિનામાં પણ સર આ સપોર્ટ આપણને અહીંયાથી જોવા મળ્યો હતો 1650ના લેવલથી. તો સર એક વખત આપણે એચડીએફસી બેંકમાં કોઈ ચાન્સીસ સર તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી રિકવરી જોવા મળી શકે સર? રિકવરીના ચાન્સીસ છે, થોડા ઘણા અવસર મને એવા જોવા મળી રહ્યા છે. 1660ની ઉપર જો કાઉન્ટર પોતાનું કારોબાર જો ચાલુ કરે છે તો મને એવું લાગે છે કે આપણને ઉપરના મથાળા જોવા મળી શકે છે. અત્યારે 1645 પાસે છે, એટલે થોડી થોભો અને રાહ જોવાની રણનીતિ આપણે અહીંયા અપનાવીશું. 1660ની ઉપર જો આ શેર ટ્રેડ કરે છે, કારોબાર બતાવે છે આપણને, તો એના પછી એક સારી એવી ચાલ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે, જેમાં 1730 અને 1730 જો બ્રેક કરે તો 1820 સુધીના પણ સ્તર આપણને આ સ્ટોક બતાવી એવું લાગી રહ્યું છે. તો હાલ પૂરતું આમાં કોઈ પણ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે જે પ્રમાણે અત્યારે માર્કેટમાં સેન્ટિમેન્ટ છે અને તમે રિઝલ્ટની પણ વાત કરી, હોઈ શકે કે આ કાઉન્ટર નીચે આપણને 1590 સુધીના પણ સ્તર બતાવી શકે. સો ટોટલી અત્યારે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. આ સ્ટોકને તમે તમારા વોચ લિસ્ટમાં જરૂરથી એડ કરો. 1660 જે દિવસે આ કાઉન્ટર બ્રેક કરે છે, ઉપરના સારા એવા લેવલ આપણને જોવા મળી શકે છે.